એમ જ્યારે ભગવાન શયન કરે છે તો આખું જગત ભગવાનની અંદર સમાઈ જાય છે, અને જ્યારે ભગવાન જાગે છે ત્યારે પાછું આખી સૃષ્ટિનું સર્જન થાય છે. અને આને નિરોધ કહે છે. નવમું મુક્તિ. કર્તાપણું ભોગતાપણું અનાત્મ ભાવથી પરિત્યાગ કરીને જે વ્યક્તિ વાસ્તવિક પોતાની સ્થિતિમાં સ્થિત થાય અને મુક્તિ કહે છે. અને 10મો વિષય છે આશ્રય. આ જગતના હરેક જીવની ઉત્પત્તિ અને એનો પ્રલય જે તત્વથી પ્રકાશિત થાય છે, ભગવાનના શરણમાં જવું, આ ભાગવત શીખવાડે છે. આ 10 વસ્તુ. અને આ રીતે બીજો સ્કંદ બહુ અઘરો છે, એ પૂરો થાય. હવે આપણે પ્રવેશ કરી છે 3જા સ્કંદમાં. વિદુર દાસીનો પુત્ર છતાં ભગવાન કૃષ્ણએ કેળાની છાલ કેમ ખાધી? પ્રશ્ન કર્યો પરીક્ષિત મહારાજે કે વિદુર તો ભગવાનના પ્રિય ભક્ત છે, છતાં પણ ભગવાન કૃષ્ણે વિદુરના ગળે કેળાની છાલ કેમ ખાધી? પરીક્ષિતે કીધું કઈ રીતે સંભવ છે? હે સુખદેવજી, મને જરા વિસ્તારથી સંભળાવો. અને એના ઉત્તરમાં સુખદેવજી કહે છે, યદા તુ રાજા સ્વસુતા સાધૂન પૃષ્ટમ ન ધર્મણઃ. પાંડવો સાથે કૌરવોનો અન્યાય કરી રહ્યા હતા. જ્યારે કૌરવ પાંડવો સાથે અન્યાય કરી રહ્યા હતા ત્યારે ધૃતરાષ્ટ્રે વિદુર નીતિ, ચાણક્ય નીતિ અને વિદુર નીતિ બહુ ફેમસ છે. જ્યારે પાંડવોને ખૂબ હેરાન કરતા હતા ને કૌરવ, ત્યારે વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સંભળાયો. હે ધૃતરાષ્ટ્ર સાંભળો, વિદુરજી કહે છે, આખા દેશને બચાવવા માટે એક રાજ્ય ખરાબ હોય અને આ ખરાબ રાજ્યને દૂર કરવાથી દેશ બચતો હોય ને તો રાજ્યને ત્યાગી દેવું જોઈએ. આ વિદુર નીતિ. એક ગામડાને નષ્ટ કરવાથી એક પ્રાંત સુરક્ષિત રહેતું હોય તો એક ગામડાને ત્યાગી દેવું જોઈએ. એક ઘરને નષ્ટ કરવાથી આખું નગર સુરક્ષિત રહેતું હોય તો એ ઘરને છોડી દેવું જોઈએ. અને એક પરિવાર, એક વ્યક્તિને કારણે જો પરિવાર ખુશ રહેતો હોય ને તો એક વ્યક્તિને ત્યાગી દેવો જોઈએ. આ વિદુર નીતિ કીધી છે. પરિવારમાં એક વ્યક્તિના ત્યાગવાથી જો પરિવાર સુરક્ષિત રહેતો હોય તો એ વ્યક્તિને ત્યાગી દેવો જોઈએ. એમ હે મહારાજ, હે ધૃતરાષ્ટ્ર, આ તમારો દીકરો જે છે ને એ પરિવાર નહીં, કુટુંબ નહીં, પણ આખા કુળને નષ્ટ કરશે. તો ભરી સભામાં મારી ઈચ્છા એ છે, હે મહારાજ, તમે તમારા છોકરાને ત્યાગી દો. કારણ કે તમારા છોકરાને તમે ત્યાગશો ને તો જ તમારું કુળ અકબંધ રહેશે, નકર એનો નાશ થશે. તમારા ઘરમાં જે દુર્યોધન છે ને એ એક કલંકના રૂપમાં છે, જે તમારા પરિવાર કુળનો નાશ કરશે. અને આ તમારો હાળો શકુની, જેણે તમારી બુદ્ધિને વિકૃત બનાવી નાખી છે. અને શકુની એટલા માટે જ આવ્યો હતો પોતાના બેનનો બદલો લેવા માટે. મારી એટલી સુંદર બેનના લગ્ન આ આંધળારે કરવામાં આવ્યા, એટલે દહેજના રૂપમાં ગાંધાર નરેશે શકુનીને મોકલ્યો છે. અને શકુને પ્રણ લીધું હતું, પ્રતિજ્ઞા લીધી હતી કે આ કુરુ વંશને તહેશ મહેશ ન કરી નાખો ને તો મારું નામ પણ શકુની નહીં. આ કલયુગમાં 2 વ્યક્તિ હજી જીવતા છે, યાદ રાખજો. પુરુષોમાં શકુની જીવે છે અને બહેનોમાં મંત્રા જીવે છે. અને જ્યાં સુધી આ 2 જીવતા હશે ત્યાં સુધી ઘર, પરિવાર, સમાજ, દેશ હંમેશા તૂટતો રહેશે. આપણે ખુદ ઓળખીએ એ શકુનીને, ઓળખીએ બહેનો, ખુદ ઓળખીએ મંત્રાને. આપણા દેહમાં મકાન ભલે કાચા હોય હાલશે, દેશમાં ભલે આપણા મકાન ઉપર કલર ન કર્યો હોય, આપણા ખોડા ભલે કાચા હોય, પણ આપણા કાન કાચા ન હોવા જોઈએ. સંસારનો કોઈ પણ વ્યક્તિ આપણા કાનમાં વિષ ન નાખી જવો જોઈએ. કઈના કાનમાં વિષ નાખી ગઈ મંત્રા. અને શકુનીએ
ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનના કાનમાં ઝેર નાખી દીધું છે. તમે સોચો, પરિવાર તો દેશ તહેશ મહેશ થઈ ગયો છે. જીવનમાં શકુનીને અને મંત્રને ઓળખતા શીખજો બસ. પણ કલયુગનું દુર્ભાગ્ય એ છે કે શકુની જે હોય ને એ જ આપને મીઠો લાગે, અને જે મંત્ર હોય ને એ જ આપને પ્યારી બેનપણી લાગે. પણ એ બેનપણીના રૂપમાં એ મંત્રા છે જે આપણા ઘરને ભાંગી નાખશે. અને ભાંગેલા ઘરને પછી તમે ગમે એટલા ફેવિકોલ લાવો ને એ નહીં હંધાય. પણ ભાંગતા પહેલા 100 વાર વિચાર કરજો. પરિવારને તોડતા પહેલા 100 વાર વિચાર કરજો. કારણ કે સંબંધ બધાથી ઉપર છે. અને यहाँ પર તમારે તમારા પુત્રને ત્યાગી દેવો જોઈએ. અને ભરી સભામાં કીધું, કારણ કે દુર્યોધને પેલા મીણનો લાક્ષાગ્રહ બનાવ્યો હતો અને પાંડવોને મારવાનું આયોજન કર્યું ને, વિદુરને ખબર પડી ગઈ કે આ રોંગ છે. ભરી સભામાં દુર્યોધનને ધૃતરાષ્ટ્રને કીધું, અને ત્યારે દુર્યોધન ઊભો થયો અને પોતાના કાકાને ન કહેવાના શબ્દ, ચૂપ હે દાસી પુત્ર, સીધું એમ કીધું. દાસીના પુત્ર થઈને આવા મોટા અવાજે આ હસ્તિનાપુરની સભામાં આ મોટા અવાજે બોલવાનો અધિકાર તમને આપ્યો કોને? એક તો અમારા રોટલા ખાવા છે અને અમારું જ ખોદવું છે, અમારી હારે રહેવું છે, અને પાછી અમારી હારે જ અમારી જ ખોદણી કરવી છે. મારા કૃપાથી તમને આ મંત્રી પદ મળ્યું છે વિદુરજી. આ મેં ભલામણ કરીને બાપા એને ત્યારે તમને આ મંત્રી પદ મળ્યું છે, અને તમે મારો વિરોધ કરો છો. જેણે તમને જે સ્થાન આપ્યું છે એ વ્યક્તિનો વિરોધ કરો છો, મારો વિરોધ કરો છો. મારા બાપુજીને ભડકાવો છો, મહારાજને ભડકાવો છો. જાઓ, નીકળી જાઓ અહીંથી. તમારે હસ્તિનાપુરની સભામાં અહીંયા રહેવાની કોઈ જરૂર નથી, ભાગો અહીંથી. ભરી સભામાં ક્ષત્રિયનું અપમાન બહુ અઘરું છે. મારા રાજ્યમાંથી ધક્કા મારીને કાઢ્યા છે વિદુરજીને. પણ વિદુરજીને ધક્કા મારે નહીં, પહેલા વિદુરજીએ પોતાનું મંત્રી પદ ત્યાગી દીધું છે. આ જગતમાં અપયશ મળે ને એની પેલા છોડી દો. આપણા દીકરાને દીકરાની હું આપને ગાળું દે ને એની પેલા ઘરને છોડી દો. अपयश મળે उससे पहले ही घर को क्यों ना छोड़ दे हम? કેમ હજી આપણે શીખ્યા નથી આવી બધી વસ્તુ? અને यहाँ पर अपयश મળે છે, છોડી દીધું છે. नहीं चाहिए आपका मंत्री पद, नहीं चाहिए मुझे पद प्रतिष्ठा, रख अपने पास. કારણ કે જે ઘરમાં અપમાન થતું હોય, જે ઘરમાં ગાળું દેવાતી હોય, જે ઘરમાં આપણી વેલ્યુ ન હોય ને એ ઘરમાં રહીને શું કામ છે? જે રાજ્યમાં લોકો ન કહેવાના શબ્દ કહેતા હોય છતાં પણ એને સહન કરવું પડે છે, એની કરતા નીકળી જાઓ. દીકરાની હું ગાળું દે એની પહેલા નીકળી જાઓ પ્લીઝ. समय આવી જાય, समय પાકી જાય ને, घर को छोड़कर भगवान के भजन में लग जाओ. બહુ સુંદર વિદુરજી નીકળી ગયા છે, ત્યાગી દીધું છે, મંત્રી પદને છોડી દીધું છે, અને પોતાની પત્નીને લઈને વનમાં પર્ણકુટીરમાં ભજન કરવા લાગ્યા છે. સંતો કહે છે કે 12 વર્ષ સુધી અન્ન નથી ખાધું. આવો પરમ પ્રકાશ, સ્વાગત. 12 વર્ષ સુધી અન્ન નથી, માત્ર ફળ ઉપર, માત્ર ફલાહાર, ફ્રૂટ ઉપર. આપણે 11 ઉપવાસ કરવાનો તોય આપણે પેટમાં દુખે. ફલાહાર. અને એકવાર વિદુરાણીએ કીધું, તમને ખબર છે આજે હસ્તિનાપુરને સજાવવામાં આવ્યું છે? વિદુરજી ખબર નહીં શું છે, કોઈ ઉત્સવો છે? ત્યારે વિદુરાણી કહે છે, હા, હસ્તિનાપુરમાં ભગવાન દ્વારકાધીશની રથયાત્રા છે. ઓહો, કનૈયાની રથયાત્રા છે. મારા પ્રભુ શાંતિદૂત બનીને આવી રહ્યા છે. એનો મતલબ
અને આ સાંભળતા જ વિદુર અને વિદુરાણી ગદગદ થઈ ગયા છે. દુર્યોધને ભગવાન કૃષ્ણના આગમન માટે કપટપૂર્ણ અનેક સજાવટ કરી છે, બહુ બધી તૈયારી કરી છે. જ્યારે મનમાં કપટ હોય ને, સામેવાળા વ્યક્તિને પ્રભાવિત કરવો હોય અને પોતાના પક્ષમાં લેવો હોય ને, તો અનેક પ્રકારના પ્રલોભન આપવા પડે છે. અને શકુને સમજાવી દીધું છે દુર્યોધનને કે કૃષ્ણ આવે છે, એ જો આપણા પક્ષમાં આવી જશે ને તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એને પ્રસન્ન કરવા માટે ભગવાન શાંતિદૂત બનાવી આવે છે, પણ એને પ્રસન્ન કરવા માટે આખા નગરને સજાવ્યું છે. અને આખા નગરને સજાવ્યું છે. ભગવાન માટે 56 ભોગનું આયોજન કર્યું છે. મોટી સજાવટો છે. દિવાલ ઉપર સુંદર સુંદર ચિત્ર કરેલા છે. રસ્તામાં સુંદર પુષ્પની પાંખોડીથી રસ્તો બનાવવામાં આવ્યો છે. બધી જ વ્યવસ્થા અને 56 ભોગનું આયોજન. હજારો લોકો આરતી લઈને તૈયાર છે. કારણ કે પહેલેથી ઓલા કપટી છે ને કીધું કે ભગવાન આવે ને આરતી તૈયાર રાખજો. જેટલા લોકો છે આરતી કરી આરતીની પ્લેટ લઈને તૈયાર થઈ ગયા છે. અનેક લોકો ભગવાનના દર્શન જોવા માટે તૈયાર. અને અનેક લોકોને જોયા, સજાવટોને જોઈ, પણ ભગવાન બધે જોઈ રહ્યા હતા. આ દુર્યોધન દ્વારા કપટથી સજાયેલા આ બધા જ કોસ્મેટિક વસ્તુને જોઈ રહ્યા હતા, આ નકલી વસ્તુને, કે બહારથી જ અસલી છે, અંદરથી નકલી છે. અને કનૈયાની નજર તો બહુ અઘરી છે. તમે બહાર કેવા છો એ નથી જોતા, તમે અંદર કેવા છો ને એ જ ભગવાન જોવે છે. બહારની સજાવટને કનૈયાએ ક્યારે નથી જોઈ, પણ અંદરના ભાવને ભગવાન કૃષ્ણે જોયા છે. સબસે ઊંચી પ્રેમ सबसे ऊंची प्रेम બહારથી તમે કેટલા તૈયાર થયા છો એ ભગવાન નથી જોતા, પણ અંદરથી તમે ભગવાનને પ્રાપ્ત કરવા માટે કેટલા તલપાપડ છો એ જોવે છે. ભગવાનને દુર્યોધનની આ બધી સજાવટને જોઈ, પણ સજાવટની અંદર બધું ખોખલું હતું. પણ આ ખોખલી સજાવટ જોતા જોતા એક દિવાલના ખૂણે ભગવાને વિદુર અને વિદુરાણીને જોઈ લીધું. ત્યારે ભગવાને હાશકારો થયો કે જેના માટે આવ્યો ને આજે મારું પ્રયોજન સફળ થઈ જવાનું છે. આ બધા નકલી વ્યક્તિને જોતો, નકલી સજાવટ. સાચી સજાવટ તો મારો વૈષ્ણવ છે, મારો ભક્ત છે, જેના મનમાં 24 કલાક મારા નામનું સ્મરણ છે, મારી વગર એક ક્ષણ પણ નથી રહી શકતો. આવા સંતોના દર્શન હજારો વાર તીર્થમાં સ્નાન કરવા માટે પણ શ્રેષ્ઠ છે. 1000 बार अगर हम तीर्थों में स्नान कर लिया और ऐसे शुद्ध वैष्णव को देख लिया ना, तो तीर्थों में स्नान करवानुं फल भगवानना भक्तના દર્શન કરવાથી મળી જાય છે. કારણ કે બધા તીર્થ વૈષ્ણવના હૃદયમાં છે, સંતોના હૃદયમાં. તો મારું હૃદય સદા ગોવિંદ વિશ્રામ. અને ગોવિંદ જેના હૃદયમાં હોય છે ને, એના હૃદયમાં જગતની બધી જ વસ્તુ વિદ્યમાન હોય છે. બહુ પ્રસન્નતા થઈ. ખૂણામાં એક દિવાલની બાજુમાં ઉભેલા બે વિદુર અને વિદુરાણીને જ્યારે જોયા ને, આહા, ભગવાનને પ્રસન્નતા થઈ. અને જ્યારે ભગવાને જોયા ને, અને વિદુર એટલા ખુશ થઈ ગયા. ચલો ભગવાન આપણે જોયા તો ખરા. જોયામાં ખાલી દ્રષ્ટિ ભગવાનની ગઈ ને વિદુરની ઉપર, તેને સંતુષ્ટિ થઈ ગઈ છે. ક્યારેક આપણે આપણા ગુરુજનો પાસે દીક્ષા લીધી હોય, એક પ્રશ્ન ઉભો રહે કે આપણા ગુરુજન તો જે સિનિયર ભક્તો એને જ મળે છે, આપને તો ક્યારે મળતા નથી, આપણે ક્યારે વાત નથી કરતા. આપણે એને મળીએ છીએ, પણ આપણે કેવું પડે કે આ છે, કારણ કે હજારો શિષ્યો હોય એના, કઈ તે ઓળખે. પણ આ પ્રસંગથી મારે તમારે એક શિક્ષા લેવા જેવી છે. અગર ગુરુ આપને ભલે ન જોવે, પણ આપણી નજર ગુરુ પર ગઈ ને, તો આપને પણ ગુરુની કૃપા આપને આપ મળી જવાની છે. અને એમાં પણ ગુરુ તો કૃપાળુ છે. એ ખાલી સભામાં હજારો લોકો બેઠા હોય, એમાં જોતા જોતા કદાચ ગુરુની દ્રષ્ટિ આપણી ઉપર વહી ગઈ ને, બસ હો ગયા કામ તમામ.
ગુરુની નજીક રહેવા કરતા ગુરુના ઉપદેશોની નજીક રહેશું ને તો વાસ્તવમાં ગુરુની નજીક રહેશું. ગુરુની નજીક રહેવાથી વ્યક્તિ સમર્થ નથી થઈ જતો, બધું પામી નથી લેતો, પણ ગુરુના એક એક શબ્દને પોતાના જીવનમાં ઉતારશે અને ગુરુથી ભલે કેટલો પણ દૂર હોય છતાંય ગુરુની હંમેશા નજીક છે, એ પરંપરાની નજીક છે. આવી શિક્ષા ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદજી અમને બધાને આપી છે. हर दिन हमारे लिए गुरु पूर्णिमा है, हर दिन हमारे लिए जन्माष्टमी है, हर दिन हमारे लिए रामनवमी है. શ્રીલ પ્રભુપાદજીએ એમના સંતોને એની એ સંસ્થા સાથે જોડાયેલા ભક્તોનું પોષણ એવી રીતે કર્યું છે, ઘડતર રીતે કર્યું છે કે એના માટે દરરોજ જન્માષ્ટમી હોય છે, દરરોજ કૃષ્ણ જન્મ હોય છે, દરરોજ સવારે 4:30 વાગે ગુરુ પૂર્ણિમા ગુરુને યાદ કરે છે. વંદે ગુરુ ચરણારવિંદમ, વંદે ગુરુ શ્રી ચરણારવિંદમ. ગુરુને યાદ કરે છે. વિદુર અને વિદુરાણી કીધું આપને બધું જ મળી ગયું, કારણ કે કનૈયાની દ્રષ્ટિ આપણી પર ગઈ છે. અને સાચા ભાવથી જો ભગવાન અને ગુરુજનો પાસે જશો ને તો अपने आप दृष्टि चली जाएगी, ऑटोमेटिक नजर वही जैसे. આપની અંદર ગુરુ પ્રત્યે નિષ્ઠા હશે, ભગવાનના નામ પ્રત્યે વિશ્વાસ હશે તો ઓટોમેટિક ભગવાન અને ગુરુની નજર આપણી ઉપર જશે. અને ગુરુની નજર આપણી ઉપર પડી ગઈ, બીજું શું જોતું છે? विदुर और विदुरानी को सब कुछ प्राप्त हो गया. मोटा मोटा हजारों सोनाना सिंहासनों कृष्ण ने प्रसन्न नहीं करी सकता, पण एक खूणा में उभायेला विदुरना भावने विदुरे प्रसन्न करी दीधा भगवान ने. अने कृष्ण भगवान शांतिदूत बनीने दुर्योधन पासे जाए छे. 5 गांव देवा माटेनी भलामण करे छे, आजीजी करे छे, निवेदन करे छे. पण दुर्योधन सुच्यं ग्रेवनेवं दास्यामि विना युद्ध केशव. हे केशव, युद्ध वगर सोयना नोक जेटली पण जमीन नहीं आपे. तैयार कर्યું તું दुर्योधन ने 56 भोग कृष्ण माटे, पण भगवान भोजन न लीधुं. दुर्योधनना महलमां भोजन नहीं लीधुं, कारण के भोजन त्यारे लेवामां आवे ज्यारे भोजन कराववाळानी अंदर श्रद्धा होय. अने प्रेमथी कोई खवडावे ने, अंदर खवडाववानी जो श्रद्धा होय ने तो व्यक्ति भोजन करे छे. भोजन कराववानी श्रद्धा जो होय ने तो गमे એટલું જમેલું હોય ને તો એ ભોજન કરે, પણ શ્રદ્ધા જ ન હોય ને તો 56 ભોગ પણ ફીકો લાગે છે. અને ભૂખ લાગી હોય તો આ બંને ભગવાન કૃષ્ણની અંદર નથી અને ભૂખ લાગી નથી દુર્યોધનને પ્રેમથી ખવડાવવાની ઈચ્છા. એટલા માટે सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन का मेवा त्याग्यो, दुर्योधन का मेवा त्याग्यो, साग विदुर घर खायो, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. भगवान कृष्ण
કૃષ્ણ વિદુરજીના ઘરે આવે છે. વિદુરજી તો નથી, વિદુરાણી છે. અને અચાનક ભગવાન ઘરે આવે તો કેવી હાલત થાય વિચારો. જીવનભર જેને યાદ કર્યા હોય, જીવનભર જેની ઉપાસના કરી હોય, જીવનભર જેનું ભજન કર્યું હોય, જીવનભર જેની ઉપર વિશ્વાસ રાખ્યો હોય, જીવનભર સંપૂર્ણ જીવન સમર્પિત કર્યું હોય, એ ભગવાન કૃષ્ણ જ્યારે ઘરે આવે ત્યારે વ્યક્તિની હાલત કેવી થાય છે. આશ્ચર્યચકિત થઈ જાય છે. મારા ઘરે ભગવાન, એટલી ભાવમાં વિદુરાણી આવી જાય છે કે વિદુરાણીનું જે શરીર ઉપર જે સાડી છે ને સરકી જાય છે. ભગવાન આ ભાવને જોવે છે. તમે કેટલા તૈયાર થઈને આવો છો એ બહારથી નથી જોતા, પણ તમે કેટલા ભાવથી તૈયાર થઈને કથા સાંભળવા માટે આવો છો ને, આ ભગવાન જોવે છે. અને સાડી સરકી ગઈ વિદુરાણી, અને ભગવાને પોતાનું પિતાંબર ઓઢાડી દીધું. કેવી ભાગશાળી હશે વિદુરાણી, વિચારો. ભગવાને બહુ ઓછી જગ્યાએ પિતાંબર ઓઢાડ્યું છે. મુચકુંદ રાજા ના માથા પર પોતાનું પિતાંબર ઓઢાડ્યું છે. પિતાંબર આમ ઓઢાડી દીધું છે. ક્યારેક ક્યારેક ભગવાન પોતાના ભક્તોના લજ્જાને ઢાંકવા માટે શું કરે છે? ઓઢાડે છે. અને ક્યારેક ક્યારેક પોતાના ભક્તોને બચાવવા માટે એ પોતે પોતાના પિતાંબરને તોડે છે. પિતામહ ભીષ્મ અર્જુનને બચાવવા માટે ભગવાનના પિતાંબર પણ તૂટી જાય છે. ક્યારેક ક્યારેક પોતાના ભક્તો માટે પિતાંબર પોતાના શરીરમાંથી તોડી પણ નાખે છે. અને ક્યારેક ક્યારેક પોતાનું પિતાંબર પોતાના ભક્તોને ઓઢાડે પણ છે. ક્યાં સૌભાગ્ય વિદુરાણીનું. વિદુરનું ભાગ્ય તો પછી ઉજળું થયું, એની પહેલા કોનું થઈ ગયું? વિદુરાણી. હાથ પકડીને ભગવાનને બેસાડે છે, પણ બેસવાનું કોઈ એવું સ્થાન દેખાતું નથી જ્યાં ભગવાનને બેસાડાય. કારણ કે હરેક સ્થાનમાં કંઈક ને કંઈક પડ્યું છે. અહીંયા લઈ જાય, અહીંયા લઈ જાય, અહીંયા લઈ જાય, અહીંયા લઈ જાય, પણ કોઈ સ્થાન ન મળ્યું. અચાનક એક સ્થાન મળ્યું અને પાટલો હતો. એ પાટલો તો ઊંધો કરીને ભગવાન બેહાડ્યા. ઊંધા પાટલે ભગવાન બેઠા છે. અમતાય કનૈયા ઊંધા છે, સીધા થોડા છે. અમતાય વાંકા છે. બેસાડ્યા અને કંઈક ફ્રૂટ હતું કંઈક, અને એમાં કેળા હતા, અને કેળા ભગવાનને ખવડાવે છે. પણ ભગવાનના દર્શન મધુરાધિપતે અખિલમ મધુરમ. ભગવાન એટલા સુંદર છે કે ભગવાનના મુખારવિંદને જોતા કોઈ શરીરમાં ભાન નથી રહ્યું વિદુરાણીને. અને કેળા ખવડાવવાની જગ્યાએ કેળાની છાલું ખવડાવે છે. અને ભગવાન ખૂબ પ્રેમથી ખાય છે, ખૂબ પ્રેમથી આહવાન કરે છે. પ્રેમવશ સંતો કે જે 35-40 કેળાની છાલો ખાઈ ગયા. અને ત્યાં તો વિદુરજી માખણ મિશ્રી પેંડા ગુલાબ જાંબુ રસગુલ્લા લઈને આવે છે. ત્યાં જોવે છે કે આ તો કેળાની છાલો ખાય છે. વિદુરાણી તો ભાનમાં નથી રહી. વિદુરાણી ઉપર વિદુરજીએ ગુસ્સો કર્યો. ભગવાન કૃષ્ણ પહેલી વાર આવ્યા છે, આવું ખવડાવાય? ત્યારે વિદુરાણીને ખબર પડી કે હું કેળાની છાલ ખવડાવું છું. ઓહો પ્રભુ, માફ કરજો, માફ કરજો, માફ કરજો. પછી છાલ મૂકીને માલ ખવડાવ્યો. કચરા પેટી માલ જવા દેતી, છાલ ખવડાવી હતી. અને પછી છાલને કચરા પેટીમાં જવા દે, પછી માલ ખવડાવ્યો. પણ માલમાં ભગવાનને ન જામી, ભગવાનની છાલમાં જ મજા આવી છે. કારણ કે છાલમાં આનંદ હતો, ભાવ હતો. એટલા માટે સંતો કે છે, ભાવ કા ભૂખા હું મેં, भाव ही एक सार है, जो भाव से भजता है भव से बेड़ा पार है।
ही भूखा हूं मैं, भाव ही सार है, जो भाव से मुझे भजता है उनका भव से बेड़ा पार है. ખૂબ સુંદર રીતે વિદુરજી વિદુરાણીએ પછી રસગુલ્લા આપ્યા, પણ પછી મીઠું થોડું લાગે, ભાવ જ મીઠો લાગે છે. એટલા માટે આપણે જ્યારે ભગવાનને ભોગ લગાવીએ છીએ ત્યારે ભગવાન કાંઈ ખાઈ નથી લેતા. ભગવાનને ખબર છે હું ખાઈ લઈશ ને તો કાલે ભોગ નહીં લગાવે, પણ ભગવાનને જ્યારે ભોગ લગાવવાથી ભગવાનની દ્રષ્ટિ, કારણ કે અંગાની યશ સકલેન્દ્રિય વૃત્તિ મંતી પશ્યંતી પાંતિ કલયંતી ચિરમ જગંતી. ભગવાનની હરેક ઇન્દ્રિય, બધી ઇન્દ્રિયનું કામ કરી શકે છે. ભગવાન આંખથી જમી પણ શકે છે, ભગવાન આંખથી સાંભળી પણ શકે છે, અને ભગવાન આંખથી સૂંઘી પણ શકે છે. કારણ કે ભગવાનની ઇન્દ્રિય પૂર્ણ છે. ઓમ પૂર્ણમદ. એટલા માટે ભગવાન જ્યારે ભોગની સામે પોતાની દ્રષ્ટિ નાખે છે તો આંખ દ્વારા એ કૃપા ભોજનમાં આવે છે, અને ભોજન ભોગ બની જાય છે. અને ભોગ જ્યારે ભગવાનને લાગે છે, અને ભગવાનને ભોગ લાગ્યા પછી આપણા માટે શું બને છે? પ્રસાદ. એટલા માટે ભગવાનને હંમેશા ભોગ લગાવો. એ જમવાનું જ્યારે ભગવાનને ભોગ લગાવે ત્યારે ભોગ પ્રસાદ બને છે. અને આ રીતે ભગવાન ખૂબ પ્રસન્ન થયા. સુખદેવજીએ કીધું, કૃષ્ણને પોતાની લીલા સંપન્ન કરી રહ્યા હતા ત્યારે ઉદ્ધવે પ્રશ્ન પૂછ્યો. ભગવાને જ્યારે પોતાની લીલા સંપન્ન કરીને ત્યારે ઉદ્ધવજીએ પ્રશ્ન પૂછ્યો કે તમે અનેક અવતાર લીધા, અનેક અવતારો લીધા, પણ આ અનેક અવતારમાં તમે ઘણી જગ્યાએ પ્રસાદ લીધો, ભોજન કર્યું, પણ તમને સૌથી વધારે ભોજન ક્યાં મીઠું લાગ્યું? ઉદ્ધવજીએ પ્રશ્ન પૂછ્યો, તમને સૌથી વધારે ભોજન ક્યાં મીઠું લાગ્યું? અને આ સાંભળતા જ ભગવાનના આંખમાં પાણી આવી ગયા, આંસુ આવી ગયા. અને ત્યારે ભગવાને કીધું, મેં અનેક અવતારો લીધા, મને બે જગ્યાએ ભોજન બહુ મજા આવી ખાવાની, બે જગ્યાએ મને બહુ આનંદ આવ્યો. એક, જૂઠે ફલ શબરી કે ખાયો, झूठे फल शबरी के खायो, भूल गयो रघुराई सबसे ऊंची, सबसे ऊंची શબરીના હાથથી જ્યારે ભોજન કર્યું એ મીઠું લાગ્યું. અને બીજું, દુર્યોધન કા મેવા ત્યાગ્યો, શાગ વિદુર ધર ખાયો, સબસે ઊંચી એક શબરી અને એક વિદુરાણી, આ બંનેના ત્યાં ભોજન બહુ મીઠું લાગ્યું છે મને. કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાને ઉદ્ધવને કીધું, આજે મને મારા પ્રિય ભક્ત વિદુરની બહુ યાદ આવે છે. હે ઉદ્ધવ, વિદુર મળે ને ત્યારે એના ભાગવત સંભળાવજે. ભગવાને પોતાના વાંગમય સ્વરૂપને ભાગવતમાં પ્રવેશ કરાવ્યા પછી ભગવાને ઉદ્ધવજીને કીધું છે કે અચાનક કોણ જાણે મને વિદુર બહુ યાદ આવે છે. એટલા માટે આ ભાગવતનું જ્ઞાન તું વિદુરજીને સંભળાવજે. અને ઉદ્ધવ નીકળી ગયા અને માર્ગમાં સરસ્વતીના તટે વિદુરજીનું મિલન થયું છે. એક હૈ જ્ઞાની ભક્ત દૂસરા હૈ. એક જ્ઞાની ભક્ત છે અને એક નીતિજ્ઞ છે. एक ज्ञानी भक्त दूसरा है नीतिज्ञ, दोनों का मिलन हुआ
यहीं से भागवत का आरंभ हुआ. એક નીતિજ્ઞ અને એક ભક્ત આ બંનેનું જ્યારે મિલન થયું, ઉદ્ધવ અને વિદુર, અને વિદુર અને ઉદ્ધવના સંવાદથી આ ભાગવતનો પ્રારંભ થાય છે. અને જ્યારે ઉદ્ધવ અને વિદુર મળ્યા ત્યારે બંનેના આંખમાંથી આંસુ છે. ને જ્યારે ઉદ્ધવજી એમ કીધું કે ભગવાન જ્યારે સ્વધામ જઈ રહ્યા હતા, અંતિમ સમયમાં તમને યાદ કર્યા, આ સાંભળતા જ વિદુરજી પ્રસન્ન થઈ ગયા. એના શરીરમાં ધ્રુજારી ઉઠી ગઈ, અષ્ટ વિકાર ઉત્પન્ન થઈ ગયા કે મારા જેવા જીવને, આ દાસીના પુત્રને ભગવાને યાદ કર્યો, જેના કુળના કોઈ ઠેકાણા નથી, એવા મને ભગવાને યાદ કર્યો. અને એ પણ અંતિમ સમયે ભગવાનના તો કેટલા કેટલા ભક્ત છે, હજારો લાખો ભગવાનના ભક્ત છે, પણ આ બધા ભક્તોમાં ભગવાને મને યાદ કર્યો. એ ભગવાન, તમારી કરુણા, તમારી કૃપાને હું કઈ રીતે ભૂલી શકું? અને આ યાદ કરતા કરતા ઉદ્ધવ ભગવાન કૃષ્ણની બાલલીલા, કિશોર ચરિત્ર વિદુરને સંભળાવે છે. અને સાંભળતા સાંભળતા પ્રભાવિત થઈ ગયા. હે વિદુર, અગર તારે વધારે જાણવું હોય, આ ભાગવતને ઓર સમજવું હોય, તો તું હરિદ્વાર ગંગાના તટે જજે. ત્યાં તને એક ભગવાનનો પ્રિય ભગત મૈત્રેય મળશે, અને મૈત્રેય તને આ ભાગવતનું જ્ઞાન આપશે. કારણ કે ભગવાને અમને બંનેને કીધું હતું. અને ઉદ્ધવજીના કહેવાથી વિદુરજી હરિદ્વારમાં ગંગાના તટે મૈત્રેય પાસે શ્રીમદ ભાગવતને સાંભળે છે. અને કોઈ જાતિ પાતિ પૂછતા નથી. જાતિ પાતિ પૂછ નહીં કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોય. કોઈ જાતિ પાતિ નહીં. કોઈ તું કઈ જ્ઞાતિનો છો, તું કઈ જાતિનો છો, તું નાઈને આવ્યો છો કે નાયા વગર આવ્યો છે, કઈ લેવા દેવા નહીં. ભગવાનનું નામ અને ભગવાનની કથા ઉપર બધાનો અધિકાર છે. જાતિ પાતિ પૂછ નહીં કોઈ, હરિ કો ભજે હરિ કા હોય. એ હરિનું ભજન કરે એ જ હરિનો હોય છે. મૈત્રેય મુનિએ વિદુરને જોતા જ પોતાના અંકમાં ધારણ કરી લીધા, બંને આલિંગન કર્યા. અને વિદુરને પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના ઘણા અવતારો થયા છે, આનું વર્ણન મને સંભળાવો. સૃષ્ટિનું નિર્માણ ભગવાન શા માટે કરે છે, કૃપા કરીને મને સંભળાવો. સૃષ્ટિમાં કોઈ સુખી છે, કોઈ દુઃખી છે. ભગવાન ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન શા માટે અવતરિત થાય છે? ભગવાને વામન, નરસિંહ જેવા અવતાર કેમ ધારણ કર્યા છે? અને મૈત્રેય બતાવે છે કે સંસારમાં જે પણ દેખાય એ પરમાત્માની જ રમત છે, એ ભગવાનની જ યોજના છે અને ભગવાનની જ લીલા છે. કારણ કે અહીંયા તો જે પણ કાર્ય થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. કોન કાકુ સુખ દુઃખ દાતા, નિજ કૃત કર્મ ભોગ સબુ ભ્રાતા. કોઈ ન કાહુ સુખ દુઃખ કરી દાતા, નિજ કૃત કર્મ ભોગ સબુ ભ્રાતા. આ જગતમાં કોઈ પણ વ્યક્તિ કોઈને સુખ દુઃખ આપી શકતો નથી, એના કર્મ જ એને સુખ અને દુઃખ આપી શકે છે. આ જગતમાં કોઈ પણ વ્યક્તિ આપણે હેરાન નથી કરી શકતું. અગર આપણે મનમાં એવું ધારણ કર્યું હોય કે આ મને હેરાન કરે છે, તો એ હેરાન નથી કરતા, આપણા જ કર્મ એ વ્યક્તિના માધ્યમથી આપણી પાસે આવ્યા છે. આ જગતમાં કોઈ વ્યક્તિ કોઈને સુખી કે દુઃખી નથી કરી શકતું. બસ આપણા કરેલા કર્મ ભગવાનની યોજના દ્વારા સમય પ્રમાણે આપણી પાસે પહોંચે છે. ભગવાનના અવતાર એટલે સત્કર્મ કરવાવાળા ભક્તોના કષ્ટોને દૂર કરે છે. ભગવાનના અવતારનું મુખ્ય કારણ એ છે અનુગ્રહાય ભક્તાનામ માનુષિમ તનુમ આશ્રિત. ભગવાનનો અવતાર માત્ર ને માત્ર પોતાના ભક્તો માટે હોય છે. તો ભગવાને શુકરરૂપ ધારણ શા માટે કરવું પડ્યું? વરાહરૂપ શા માટે ધારણ કર્યું? ભગવાનના અવતારોનું વર્ણન. અને ત્યારે મૈત્રેય અને વિદુરના સંવાદમાં મૈત્રેયજી કહે છે, કશ્યપ મુનિની 13 પત્ની,
અને એમાં એક દીતિ સૌથી મોટી હતી. પણ કોઈ સંતાનની પ્રાપ્તિ કરવા માટે કશ્યપને કહે છે સંધ્યા સમયે કે મારે સંતાનની પ્રાપ્તિ કરવી છે તો મારી સાથે સંગ કરો. પણ કશ્યપ મુનિ તો વિદ્વાન છે, એમણે કીધું કે સંધ્યા સમયે 4 વસ્તુને ત્યાગવામાં આવી છે. સંધ્યા સમયે 4 વસ્તુ ન કરવી જોઈએ. એક તો આહાર, સંધ્યા સમયે જમવું ન જોઈએ. કારણ કે અગર કોઈ વ્યક્તિ સંધ્યા સમયે આહાર લેશે, જમશે, તો એ જમવાનું વિષ બની જશે. સંધ્યા સમયે કોઈ મૈથુની કાર્ય ન કરવું જોઈએ, કારણ કે સંધ્યા સમયે કોઈ વ્યક્તિ સંગ કરશે તો એના દ્વારા જે સંતાન થશે એ આસુરી સંતાન થશે. અને સંધ્યા સમયે સૂવું ન જોઈએ. અગર સંધ્યા સમયે કોઈ વ્યક્તિ નિંદ્રા કરશે તો એના ઘરમાં લક્ષ્મીનો વાસ નહીં રહે. અને સંધ્યા સમયે અધ્યયન નહીં કરવું જોઈએ, કારણ કે સંધ્યા સમયે અગર વ્યક્તિ કોઈ અધ્યયન કરશે તો એની વિસ્મૃતિ આવી જશે, યાદ નહીં રહે. સંધ્યાના સમયે 4 વસ્તુની મનાઈ કરવામાં આવી છે. ન સૂવું જોઈએ, ન ભોગ કરવો જોઈએ, ન જમવું જોઈએ, ન વાંચવું જોઈએ. તો સંધ્યા સમયે શું કરવું જોઈએ? ગોર આરતી કરવી જોઈએ બસ. કી બજયો જયો ગોરા ચાંદે આરતી કશો જાનવી તટ વને જગમન લો જગમન સંધ્યા સમયે ગૌર આરતી કરવી જોઈએ અને સવારમાં મંગળ આરતી કરવી જોઈએ. આ બહુ આનંદ આવે છે હૃદયથી કે આપણે જ્યારે મંગળ આરતી હોય છે ત્યારે મંગળ આરતીમાં 400 ભક્તો દરરોજ મંગળ આરતીમાં છે. ધન્યવાદ, બહુ સારી વાત છે. શ્રીલ પ્રભુપાદજી એ જ કહે છે કે મોર્નિંગ પ્રોગ્રામ જેનો મજબૂત છે એને કળિયુગ કે માયા સ્પર્શ નહીં કરી શકે. સવારે બ્રહ્મમૃતમાં જાગીને જપ કરીને ભાગવતમ ક્લાસ સાંભળીને પોતાની અંદરથી એટલો મજબૂત બનાવે કે બહારથી માયાના ગમે એટલા પ્રહાર થાય એને ટચ ન કરી શકે. અને કદાચ કોઈ ટચ કરી જાય તો બીજા દિવસે પાછા વહેલા જાગીને એને હાંધી લેવા, હાજા કરી નાખવા. 4 વસ્તુ સંધ્યા સમયે ન કરવી જોઈએ यहाँ पर. પણ છતાં પણ સંધ્યા સમયે અગર કોઈ વ્યક્તિ સમાગમ કરે છે તો સમાગમ કરવાથી શિવજીના ગણો વિચરણ કરે છે. અને એ સમયે કરેલું ગર્ભાધાન શિશુ પર ભૂત પ્રેતની અસર થાય છે. કારણ કે શિવજીના ગણો તો ભૂત પ્રેત જ હોય છે. એમાંથી કોક એકને લઈ ન્યા નાખી દે, લે તું અહીંયા રે, કારણ કે ભૂતના જ છે ને. એ કે આમથી મારી ટોળીમાં ઓછા થાય, અહીંયા ટોળી વધે નહીં, એમ કરીને એ સમય. અને દીતીને જીદ સાથે કશ્યપજી હારી ગયા છે અને હારી જ જાય છે. ક્યારે જીતા? પત્ની સામે પતિ ક્યારેય જીતો નથી અને અહીંયા પર હારી જાય છે. અને શાપ કે તે મારા બ્રહ્મચર્યને વિચિત્ર સમય કરવાથી શાપ આપે છે કે તારા બંને પુત્ર દુષ્ટ અસુરી થશે. કારણ કે જે વ્યક્તિ ભજન સાધના કરતો હોય એ સાધનાને કોઈ વિક્ષેપ આપે તો સહન કરે તો ત્યાં સુધી, પણ જ્યારે અધર્મ તરફ વધારે તો વાસ્તવમાં એને દંડ આપે છે. કશ્યપે શ્રાપ આપ્યો છે કે સંધ્યા વંદને શાસ્ત્રથી વિરુદ્ધ કર્મ કરવા માટે તું મને પ્રેરિત કરે છો, જ્યાં હું તને શ્રાપ આપું છું કે તારા બંને સંતાન અસુરી વૃત્તિ વાળા થશે. અને સાંભળતા જ કશ્યપ મુનિની પત્ની હાથ જોડીને કહે છે, માફ કરજો, ભૂલ થઈ ગઈ છે. તો પ્રાયશ્ચિત, હવે પ્રાયશ્ચિત તો નહીં થાય, પણ હા એક બોનસ આપું છું કે તારા સંતાન અસુર થશે, પણ તારા સંતાન અસુરને મારવા માટે સાક્ષાત ભગવાન અવતાર લેશે. આ એક કહી દીધું. અને બીજું ઓર એક વરદાન આપ્યું અને કશ્યપ કીધું કે તારો જે પૌત્ર છે એના ખૂબ ગુણગાન થશે અને તારો પુત્ર, તારો પૌત્ર
એ આ જગતના ભક્તોનું શિરોમણી બનશે, અને જેના નામથી લોકો એટલા પ્રસન્ન થશે અને જેનું લોકો અનુકરણ કરશે અને જેના કારણે પુનઃ એક ભગવાન પ્રગટ થશે, એવો તારો પુત્ર આ ભક્તોની શિરોમણી બનશે અને ભક્તોના સમાજમાં શ્રેષ્ઠ બનશે, અને એ બનશે પ્રહલાદ. કેટલા આશીર્વાદ આપ્યા છે. કારણ કે સંતો જ્યારે શ્રાપ આપે ને એમાં આશીર્વાદ જ હોય છે, એમાં પણ આશીર્વાદ હોય છે. દીતિ ગર્ભવતી થયા અને એના પ્રભાવથી જેવા ગર્ભ ધારણ કર્યું દીતીએ, ત્યારે અપશુકનો દેખાવા મળ્યા. દેવતાઓમાં હાહાકાર મચી ગયો કે હવે શું થશે. આ દીતીના ગર્ભથી એવા સંતાન જન્મવાના છે ને કે જે 14 લોકના બધા લોકોને પરેશાન કરશે. એટલે બધા બહુ દુઃખી થઈ ગયા. બધા જ દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા, અને જ્યારે ભી પડે ને ત્યારે આપણે વડીલ પાસે નથી જતા. એમાં સૃષ્ટિ ઉપર, આ બ્રહ્માંડ ઉપર કંઈક દુઃખ આવે તો બધા જ લોકો આ બ્રહ્માંડનું સર્જન કરવાવાળા બ્રહ્માજીના શરણમાં જાય છે, અને બ્રહ્માજીના શરણમાં જેને કહે છે, પ્રાર્થના કરે છે, હે બ્રહ્માજી રક્ષા કરો. ને ત્યારે બ્રહ્માજી કહે છે, દીતીના ગર્ભના બાળકો કોઈ સાધારણ નથી. કોણ છે? બ્રહ્માજી દેવતાઓને કહે છે કે દીતીના ગર્ભમાં જે સંતાનો બે છે ને એ કોઈ સામાન્ય નથી. કોણ છે? એ તો પાર્ષદો મહ્યમ મયો જય વિજયો એવ કદર્થી કૃત્યમ માયદ્રો બ્રહકાતામતે ક્રમ. આ ભગવાનના દ્વારપાલ, વૈકુંઠના દ્વારપાલ જય અને વિજયી છે. આ કોઈ સામાન્ય નથી. અને બ્રહ્માના જે માનસ પુત્ર, જે 4 કુમાર, જે વૈકુંઠમાં ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે જાય છે, પણ વૈકુંઠના દ્વારપાલ તરીકે જય અને વિજય એને રોકે છે, અને કુમારોના મુખથી શ્રાપ નીકળી જાય છે ભગવાનની ઈચ્છાથી. અને શ્રાપ નીકળી જાય છે કે જાઓ તમે આ જગતમાં અસુર બની જાઓ, તમારે 3 જન્મ સુધી અસુર બનવું પડશે. ત્યારે ઓલા લોકોએ કીધું, જયને વિજય કીધું, માફ કરજો, શ્રાપ પાછો લે કે પાછો ન લેવાય તો એક ઓર ઓપ્શન આપું છું, તમારે 3 જન્મ અસુરના લેવા છે કે 7 જન્મ ભક્તના લેવા છે. ઓપ્શન આપ્યું. તમને 2 ઓપ્શન આપું છું. તમારે 7 વાર ભગત બનવું છે આ મૃત્યુલોકમાં કે 3 વાર રાક્ષસ બનવું છે. આ બંને ભાઈ કાંઈ વિચાર કર્યા વગર સીધો જવાબ એવો, 3 જન્મ રાક્ષસ બનવું છે. કેમ આવું? ભગવાનના ભક્ત બને ને, રાક્ષસ કેમ બને છે? પણ સંતોને આચાર્ય કહે છે કે જય અને વિજય ભગવાનના એટલા પ્રેમી ભક્ત હતા કે ભગવાનનો વિરહ સહન નથી કરી શકતા. અગર 7 જન્મ ભક્ત બનવું પડે તો 7 જન્મ સુધી ભગવાનથી દૂર જવું પડે, પણ 3 જન્મ અસુર બનીને પાછા ભગવાનની સેવામાં લાગી જાય, એ ભાવથી 3 જન્મ અસુરના માગ્યા છે. કેટલો સુંદર ભાવ છે. બોલો, हम असुर बनने के लिए भी तैयार है पर भगवान आपसे दूर जाने के लिए तैयार नहीं है. बस. અને અસુર બન્યા છે. હિરણાક્ષ અને હિરણ્યકશિપુ આ બંને પુત્ર. હિરણ્યકશિપુ આચાર્ય કહે છે અભિમાનનું પ્રતીક છે, અને હિરણાક્ષ લોભનું પ્રતીક છે. અને અભિમાન અને લોભ જ્યાં આવે છે ને ત્યાં આતંક મચી જાય છે, ત્યાં કોઈ વ્યક્તિ શાંતિથી રહી નથી શકતું. અને એક સમયની વાત, બ્રહ્માજી દ્વારા મૈથુની સૃષ્ટિનો આદેશનું પાલન, 4 કુમારો, 4 કુમાર સનક, સનત અને સનંદન, આ સૃષ્ટિનો આદેશ ભગવાને આપ્યો હતો અને કીધું કે તમારે સૃષ્ટિનો પ્રારંભ કરવાનો છે. બ્રહ્માજી દ્વારા મૈથુની સૃષ્ટિના આદેશનું પાલન 4 કુમારોને કીધું, પણ આ 4એ ના પાડી, સોરી અમારે આ માથાકૂટમાં નથી પડવું. પછી નારદજી ના પડે, અમારે પણ ગ્રસ્ત નથી બનવું. પછી બ્રહ્માજીને ક્રોધ આવ્યો કે પોતાના દીકરાઓ પોતાની વાત નથી માનતા ને, એટલે બ્રહ્માજીને ક્રોધ આવ્યો, અને ક્રોધના કારણે બ્રહ્માજીના માથામાંથી પરસેવાનું ટીપું નીચે પડે છે, અને ટીપું નીચે પડતા જ ટીપામાંથી નીલ લોહિત અર્થાત શ્યામ અને લાલ આ બંને કલરના મિક્સ વાળા રંગના એક બાળકનો જન્મ થયો. અને બાળકનું નામ શું હતું? ભાગવત કહે છે સવેરુરોહમ દેવાના પૂર્વજો ભગવાન ભવ
નામાની કુરુ મેધાતઃ સ્થાનાની ચ જગદ્ગુરુ. સવે રૂરોહમ, રડતા રડતા એ બાળકનો જન્મ થયો. દેવાનામ પૂર્વજો ભગવાન ભવ, અને રડતા બાળકનો જન્મ થયો એટલે એનું નામ પડ્યું રુદ્ર. ભવ શિવજી, ભવ રુદ્ર રડીને કહેવા લાગ્યા, હે ભગવાન, હે વિધાતા, હે બ્રહ્માજી, મારું નામ શું છે અને મારે ક્યાં રહેવાનું છે? મારું સ્થાન ક્યાં છે ને નામ શું છે? જન્મતા વેચ ધ્રુષ્કે ને ધ્રુષ્કે રડવાને કારણે પ્રજા તેને રુદ્રના નામે ઓળખશે. અને આ એક રુદ્રમાંથી એકાદશ રુદ્ર પ્રગટ થયા. ભાગવતનો બીજો સ્કંદ, ત્રીજો સ્કંદ 12મા અધ્યાયમાં આનું વર્ણન છે. 11 રુદ્ર પ્રગટ થયા અને કીધું તમે સૃષ્ટિનું સર્જન કરો. તો સ્ત્રી વગર તો કઈ રીતે સર્જન થઈ શકે? એટલા માટે બ્રહ્માજી 11 રુદ્રાણીને પ્રગટ કર્યા. પહેલા રુદ્રનું નામ મન્ય, એની પત્ની દેહી. બીજા રુદ્ર વૃતિ, બીજા રુદ્ર મનુ, એની પત્નીનું નામ વૃતિ. ત્રીજા રુદ્રનું નામ મહિનમ, મહિનસ, અને એની પત્નીનું નામ ઉષ્ણા. ચોથા રુદ્રનું નામ મહાન, અને એની પત્નીનું નામ નિયુક્ત. પાંચમા શિવ, એની પત્ની ઉમા. ઋતુધ્વજ સર્પી, ઉગ્ર રેતા ઈલા, ભવ અંબિકા, કાલ ઈરાવતી, વામદેવ સુધા, અને 11મા રુદ્રનું નામ ધૃતવ્રત, અને એની પત્નીનું નામ દીક્ષા. આ 11 રુદ્રાણી સાથે, 11 રુદ્ર સાથે 11 રુદ્રાણી પ્રગટ. રુદ્રએ સૃષ્ટિનું સર્જન કરવાની શરૂઆત, કારણ કે બ્રહ્માજીએ કીધું સૃષ્ટિનું સર્જન કરો, અને સર્જન કરવાની શરૂઆત કરી. બ્રહ્માના આદેશથી સૃષ્ટિનું સર્જન શિવજીએ કર્યું. હવે શિવજીએ સૃષ્ટિનું સર્જન કર્યું, કેવું થાય તમે વિચારો. ભૂત, પ્રેત, પિશાચ, સર્પ, વીછી અને આવા બધા જન્મ આપ્યા. અને એમાંથી કોઈ વીછી કે સાપ બ્રહ્માજી પાસે આવ્યું કે આ કોણ છે? તાકે અમે શિવાંશ, શિવના અંશ છીએ. પણ કે આવા? હા. અને તરત જ બ્રહ્માજીને ખબર પડી ગયું આ તો બધા ઉત્પાત મચાવશે. એટલે તરત ભોળાનાથને કીધું, ભોળાનાથ, તમારે હવે સૃષ્ટિનું સર્જન કરવું. થઈ ગયું, થઈ ગયું, પણ હવે તમારે સૃષ્ટિનું સર્જન નથી કરવું. તમે શાંતિથી કૈલાસમાં બિરાજમાન થજો. જ્યારે સૃષ્ટિનો પ્રલય કરવાનો થશે ને ત્યારે તમને યાદ કરશું ભોળાનાથ. ના કરીને શિવજી પાછા કૈલાસમાં ભજન કરે છે. અને શિવજીના સૃષ્ટિને કારણે સૃષ્ટિ ના પડી અને પછી બ્રહ્માજી દ્વારા 10 પુત્રનો જન્મ થાય છે. મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્ય, પુલહ, કૃતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને નારદ. બ્રહ્માજીને એક પુત્રી થઈ, જેને જોઈને બ્રહ્માજી ખુદ પોતાની પુત્રીમાં મોહિત થઈ ગયા, કામ મોહિત થઈ ગયા. અને બ્રહ્માજી જ્યારે પોતાની પુત્રીમાં કામ મોહિત થઈ ગયા એટલા માટે પોતાને શરમ લાગી કે સૃષ્ટિનું સર્જન કરવાવાળો વ્યક્તિ કામ ઉપર નિયંત્રણ ન કરી શક્યો. એટલા માટે બ્રહ્માજીએ પોતાના શરીરને નષ્ટ કરી દીધું. અને નષ્ટ કરવાને કારણે આજ બ્રહ્માજી ધુમ્મસના રૂપમાં છે. દેહને નષ્ટ કરીને એ જ દેહ ધુમ્મસના રૂપમાં, જે દિશાઓમાં ધુમ્મસ છે, આ ધુમ્મસ બ્રહ્માજીનું શરીર છે. બ્રહ્માજી બીજા શરીરમાં સૃષ્ટિનું નિર્માણનું કાર્ય શરૂ કર્યું, પણ કોઈ વિઘ્ન નાખી રહ્યું હતું. અને આવો વિચાર કર્યો ત્યારે બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી 2 ભાગ થયા. તહ બ્રહ્માનું નામ, અને તેમના વિભાજન થવાથી શરીરને કાય કહે છે. અને તે વિભાગોમાંથી એક સ્ત્રી અને એક પુરુષનું યુગલ પ્રગટ થયા. અને પુરુષના રૂપમાં જે પ્રગટ થયા એનું નામ મનુ, અને સ્ત્રીના રૂપમાં જે પ્રગટ થયા એનું નામ શત્રુપા. આ બંને પ્રગટ થયા. અને બ્રહ્માજીએ કીધું તમે તમારી પત્ની સાથે આ સૃષ્ટિનું સર્જન, મૈથુની સૃષ્ટિનો આરંભ કરો અને અનેક આવા સંતાનોને જન્મ કરાવો. હે પિતાજી, પ્રશ્ન પૂછો કે આ બરાબર છે, સંતાનોને જન્મ કરાવો, પણ એના માટે મારે તપસ્યા કરવી જરૂરી છે. તો મને એ બતાવો કે મારે તપસ્યા ક્યાં કરવી જોઈએ. હે પિતાજી, મારે ભાવિ પ્રજાનું, મારી જે ભાવિ પ્રજા છે ક્યાં રહેશે, એને રહેવાનું સ્થાન ક્યાં છે, ક્યાં તપસ્યા કરવી. અને ત્યારે
બ્રહ્માજીએ કીધું કે પૃથ્વી ઉપર જઈને તપસ્યા કરો. મનુને શત્રુપાને આદેશ આપ્યો કે પૃથ્વી ઉપર જઈને તપસ્યા કરો અને તપસ્યા કર્યા પછી મૈથુની સૃષ્ટિનો પ્રારંભ કરજો. પિતાજીની આજ્ઞાને પાલન કરીને હવે જઈ રહ્યા છે. મનુ ને શત્રુપા જેવા અહીંયા આવે છે આ પૃથ્વી લોકમાં, તો અહીંથી પૃથ્વી જ ગાયબ છે. પૃથ્વી ગાયબ. ક્યાં છે પૃથ્વી? હિરણાક્ષ એ પૃથ્વીને, જે કશ્યપ અને દિતિનો જે સંતાન છે, એમાં જે બે સંતાનમાંથી એક હિરણાક્ષ અને હિરણ્યકશિપુ, એમ જે હિરણાક્ષ છે એ પૃથ્વીને રસાતલમાં લઈ ગયો અને એના કારણે અહીંયા પૃથ્વી ગાયબ થઈ ગઈ. અને પૃથ્વી ગાયબ થઈ ગઈ એટલે માટે હવે શું કરવું? તપસ્યા ક્યાં કરવી? પૃથ્વી ગાયબ થતા જ અને હિરણાક્ષ, તમે વિચારો કેવો 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 કહેવાય. લોકો ફૂટબોલ રમતા રમતા કાંઈક લઈ જાય, આખી પૃથ્વીને કિડનેપ કરી લીધી. કોઈ વિમાનને હાઈજેક કરે, પણ આને શું કર્યું? આખી પૃથ્વીને લઈને રસાતળમાં લઈ ગયા. કેમ? આવું કેમ કર્યું? વળી એવો કેમ શોખ થયો? એને સ્વર્ગલોક કેમ ન લઈ ગયા? તપલોક કેમ ન લઈ ગયા? પિતૃને હારો હોલસેલમાં કેમ ન ઉપાડ્યા? એ પૃથ્વીલોકને જ કેમ લઈ ગયા? કારણ કે હિરણાક્ષ બાંધવાનો બહુ શોખીન હતો. આપણે માવા ખાવાના કેમ શોખીન છીએ? ચા પીવાના, કોફી પીવાના, ને કાંદા લસણ શાક ખાવાના. આ એમાં શોખીન બાંધવાનો હતો. જ્યાં સુધી કોઈને યાર ઝઘડો ન કરે ત્યાં સુધી મજા ન આવે. સવારે જાગે ને હાથમાં ખંજોળ આવે. હિરણાક્ષને ખંજોળ એટલા માટે આવતી કે એ કોઈને યારે બાંધે, અને આપણે ખંજોળ એટલા માટે આવે કે કંઈકથી પૈસા લઈએ, કંઈક કોઈનું ગળું પકડીએ, કંઈક હરેક વ્યક્તિને રળવા માટે તો ગોતે છે. તો હિરણાક્ષ યુદ્ધ કરશે. ક્યાં મળે બોલો? એ કે જલ્દી એડ્રેસ આપો, જલ્દી લોકેશન મોકલો, ગૂગલ જોઈને વિયો જાઓ. એ કે તારી જીવન થોડા મળે, આ કાંઈ થોડા ભાજી મૂળા છે. એમ તને તો મળે જ નહીં. કે તો મને મારે એને યુદ્ધ કરવું છે, તો એને મારે મારી સામે લાવવા માટેનો ઉપાય બતાવો. નારદજી બહુ સુંદર ઉપાય બતાવો. એ કે ભગવાનને જે પ્રિય વસ્તુ હોય ને એ ચોરી લે. ભગવાનને ગમતી વસ્તુનું તું કિડનેપ અપહરણ કરી લે, એટલે એને બચાવવા માટે ભગવાન ઓટોમેટિક આવી જશે. તો કોણ પ્રિય છે? ભગવાનને પૃથ્વી બહુ પ્રિય છે. આ વસુંધરા ભગવાનને બહુ પ્રિય છે. એટલા માટે હિરણાક્ષે આ વસુંધરા પૃથ્વીને ચોરી લીધી અને રસાતળમાં લઈ ગયા. અને હિરણાક્ષને ખબર પડી કે અહીંયા સુધી વિષ્ણુ ભગવાન સિવાય કોઈ નહીં પહોંચી શકે. અને રસાતળમાં લઈ જાય છે. અને રસાતળમાં લઈ ગયા પછી ઓલા લોકો મનુ ને શત્રુપા પાછા બ્રહ્માજી પાસે જઈને કહે છે કે પિતાજી, તમે અમને મોકલ્યા તપસ્યા કરવા માટે, પણ એ છે જ નહીં પૃથ્વી. તમે જે રૂમની ચાવી આપી એ રૂમ છે જ નહીં. તમે જે રૂમનો નંબર આપ્યો 201, એ છે જ નહીં. કે ક્યાં લેવા જાઓ? બ્રહ્માજી કે બની જ ન શકે. બ્રહ્માજી ક્યારે સંભવ જ નથી કે ન્યા જ હોય પૃથ્વી, ક્યારે પૃથ્વી હટે નહીં. અને વિચાર કરતા 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 બ્રહ્માજીએ પૃથ્વીના વિશે વિચાર કરતા કરતા જોરથી છીક આવે છે. અને છીક આવતા નસકોરામાંથી એક અંગૂઠા જેવા વરાહ ભગવાનનો જન્મ થાય છે. બોલો વરાહ ભગવાન કી. અને જોત જોતામાં વરાહ બહુ વિશાળ રૂપ ધારણ કરે છે. અને વિશાળ રૂપ ધારણ કરીને એ રસાતળમાં, સમુદ્રમાં કૂદકો મારે છે પૃથ્વીની રક્ષા કરવા માટે. અને નીચે ઓલાએ હંતાડી રાખી છે પૃથ્વીને. અને ભગવાન નીચે ગયા. અને નીચે જઈને એને જો પેલા હિરણાક્ષને ન માર્યો, એની પેલા સેવા એ હતી કે મારે પૃથ્વીને એના મૂળ સ્થાને પહોંચાડવી. ભગવાન આપને શીખવાડે છે કે જે આપને જવાબદારી વાળી સેવા આપી હોય ને એ પેલા કરવી જોઈએ. આપને કીધું હોય કે તમારે પ્રસાદમાં વિતરણ કરવાનું છે ને પછી પ્રસાદ લેવાનો છે, તો આપણે પહેલા પ્રસાદમાં ઝપટ બોલાવીએ અને પછી નિરાતે જરૂર પડે તો પ્રસાદની સેવા કરશું. આપણું કામ બધું એવું છે. પણ ભગવાન આપને બહુ મોટી વસ્તુ શીખવાડે છે, બહુ મોટી શિક્ષા આપે છે કે જ્યારે પહેલી આપણી પ્રાયોરિટી સેવાની છે. એટલા માટે સૌથી પહેલા પૃથ્વીને લઈને ભગવાને એના મૂળ સ્થાન ઉપર મૂકી. અને પછી પૃથ્વીને મૂળ સ્થાન ઉપર મૂક્યા પછી હવે ભગવાન હિરણાક્ષનો વધ કરવા માટે જાય છે. અને બધા જ દેવતાઓ ભેગા થઈ ગયા કે હવે શું થશે? આ હિરણાક્ષને અમને હેરાન કરી નાખ્યા છે, શું ભગવાન એને મારી શકશે કે નહીં? ભગવાને તો અદ્ભુત વરાહ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્રણેય લોક
જ્યારે બંને યુદ્ધ થવા મળ્યું ને ત્રણેય લોક ધ્રુજવા મળ્યા છે. વરાહ ભગવાન કૂદકો મારવા મળ્યા છે. વિશાળ રૂપથી વાળથી વાદળ ઉડી. આ ભગવાનના વરાહનું રૂપ એવડું મોટું છે કે એના વાળથી આકાશના વાદળો ઉડે છે. આવું વિશાળ રૂપ વરાહનું, વિચારો તો ખરા. અને વરાહની આંખમાં કરોડો સૂર્યનો પ્રકાશ. રસાતળમાં પ્રવેશ કરે છે, હિરણાક્ષ સાથે યુદ્ધ પ્રારંભ કરે છે. અને હિરણાક્ષના હાથમાં જે ગદાથી પ્રહાર કર્યો, ઇતિહાસની આ ઘટના કે વરાહ ભગવાનના હાથમાંથી ગદા પડી ગઈ. ભગવાનના હાથમાંથી આ કેવો હશે બોલો, વિચારો તો ખરા. ભગવાનના હાથમાંથી ગદા પડી ગઈ અને ભગવાન વીર રસનું આસ્વાદન કરવા માંગતા હતા ને. અને આકાશ ગરજવા લાગ્યા, વીજળીના કડકડાટ થવા લાગ્યા. હિમાલયના ઋષિઓના ધ્યાન ભંગ થઈ ગયા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. ગાય, પૃથ્વી અને બ્રાહ્મણની રક્ષા કરવા માટે ભગવાને એક અદ્ભુત અવતાર લીધો અને ભક્તોની રક્ષા કરવા માટે હિરણાક્ષને જોરથી થપ્પડ મારી અને હિરણાક્ષને લોહીની ઉલટી કરાવી નાખી. વરાહ ભગવાન કી જય. અને ત્યારે જયદેવ ગોસ્વામી ગાય છે, વસતી દશન શિખરે ધરી લગ્ના, શશિની કલંક કલેવની મગ્ના, કેશવ ધ્રિતા શુકર રૂપા, જય જગદીશ હરે, જય જગદીશ હરે. સ્વામી જય જગદીશ હરે. ભગવાને અદ્ભુત રૂપ ધારણ કરીને હિરણાક્ષનો વધ કર્યો છે. અને પૃથ્વીને અભિમાન, કારણ કે ભગવાને પૃથ્વી ઉપાડીને તો અભિમાન તો થાય જ ને. પૃથ્વીને અભિમાન થયું કે જોયું ભગવાન મને બચાવવા આવ્યા. જેમ ગોપીઓને રાસલીલામાં અભિમાન થયું અને ભગવાને રાસલીલામાંથી ગોપીઓને છોડીને ચાલ્યા ગયા રાધારાણી પાસે, અને રાધા રાણીને પણ અહંકાર થયો તો ભગવાને રાધા રાણીને પણ ત્યાગી દીધા. એમ પૃથ્વીને અભિમાન થયો કે મારા વગર કૃષ્ણને એક ક્ષણ પણ ન ચાલે. જોયું, આવ્યા ને બચાવવા માટે. પણ વરાહ ભગવાને હિરણાક્ષને માર્યા પછી પૃથ્વીને ક્યાં લઈ જાય છે? ધરી ઉપર તો રાખી, પણ પ્રભુ પૃથ્વીને વૃંદાવન લઈ જાય છે. પૃથ્વીને ક્યાં લઈ જાય છે? વૃંદાવન. તો પ્રશ્નો બધાય કે હા, આ ફળ નીચે પડ્યું છે, જેના ભાગમાં હોય લઈ લેજો. ભગવાન પૃથ્વીને ક્યાં લઈ જાય છે? કારણ કે પૃથ્વીને અહંકાર આવ્યો છે કે મારી વગર ન રહી શકે. અને જ્યારે પૃથ્વીને વૃંદાવન લઈ જાય છે ત્યારે પૃથ્વી તો વિચાર કરે, વૃંદાવન તો મારો જ હિસ્સો છે, અહીંયા કેમ છે? અને ત્યારે પૃથ્વીનો અહંકાર તોડે છે. જય રાધે જય કૃષ્ણ જય વૃંદાવન, શ્રી ગોવિંદ ગોપીનાથ મદન મોહન, જય રાધે જય કૃષ્ણ જય વૃંદાવન. અને જ્યારે પૃથ્વી વૃંદાવનને જોયું ત્યારે પૃથ્વીએ પૂછ્યું આ કોણ છે? તો ભગવાન કે છે આ મારું વૃંદાવન છે. આ મારું, કે હું તમારી દાઢી ઉપર બેઠી છું. અને જ્યારે સમુદ્રમાં ડૂબી ગઈ ત્યારે પણ વૃંદાવન તો એની જગ્યાએ જ હતું. આ પૃથ્વી જ્યારે રસાતળમાં વહી ગઈ ત્યારે વૃંદાવન તો એના સ્થાન ઉપર હતું. એનો મતલબ આ સંસારમાં જ્યારે પ્રલય થઈ જાય પણ વૃંદાવનને કોઈ ફરક નથી પડતો. વૃંદાવન તો ત્યાંનું ત્યાં જ રહે છે.
એટલા માટે બધી વસ્તુનો પ્રલય થઈ શકશે. ભગવાન પૃથ્વીને કહે છે કે આ જગતમાં બધી વસ્તુનો પ્રલય થઈ શકશે, પણ મારું ધામ વૃંદાવનનો ક્યારે પ્રલય થશે નહીં. 4 ધામમાં વૃંદાવનનું નામ નથી, કારણ કે વૃંદાવન ભગવાનનું હૃદય છે. તીર્થોના રાજા પ્રયાગ, ભગવાને પ્રયાગને તીર્થોના રાજા બનાવ્યા, અને બધા તીર્થ પ્રયાગને ટેક્સ આપે છે, પણ વૃંદાવન નથી આપતું. ત્યારે ફરિયાદ પ્રયાગ કરે છે કૃષ્ણ ભગવાનને કે હે પ્રભુ, આ વૃંદાવન જે છે એ મને ટેક્સ કેમ નથી આપવું, બાકી બધા તીર્થો ટેક્સ આપે છે. ત્યારે ભગવાને કીધું પ્રયાગને કે હે પ્રયાગ, મેં તને તીર્થોનો રાજા બનાવ્યો છે, મારા ઘરનો રાજા નથી બનાવ્યો, કારણ કે વૃંદાવન મારું ઘર અને મારું હૃદય છે. એટલા માટે જ્યારે ધન ધન વૃંદાવન રજધાની, ધન ધન વૃંદાવન રજધાની, ધર્મ કર્મ જહાં બટત, જીવરી મુક્તિ ભરે પાણી. ધન વૃંદાવન છે જ્યાં મુક્તિ પણ પાણી ભરે છે. મીરાબાઈ જ્યારે બધા તીર્થોના દર્શન કર્યા પછી પૂછવામાં આવ્યું કે બધા તીર્થોમાં શ્રેષ્ઠ ધામ કયું છે, આ બધા તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ સ્થાન કયું છે, ત્યારે મીરાબાઈએ કીધું છે આલીરી મોહે લાગે વૃંદાવનની કો, આલીરી મોહે લાગે વૃંદાવનની કો. વૃંદાવન બહુ ગમે છે, શ્રેષ્ઠ ધામ છે. અને આ રીતે લોભનું પ્રતીક હિરણાક્ષને માર્યા પછી